કેજો ને રૂડી રડી આમણી અને ઓલી હરિયાળી ને વડી હેતાડ તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ ગાંડીગીર. ગાંડીગીર કેમ કહેવામાં આવે છે? અહીંનું નેસનું જીવન, ગીર મધ્યમાં આવેલ ગામડાનું જીવન કેવું હોય છે, એમની વાતો, એમના જે છંદો, દુહાઓ, એ લોકોની ખાણીપીણીની વાતો, કેવું જીવન હોય છે, સિંહ સાથેના પ્રસંગો, દરેક વસ્તુ આ વિડીયોમાં જોશો. તો આ વિડીયો છેલ્લે સુધી જોશો, મને સપોર્ટ કરતા રહેજો. તો ચાલો મિત્રો, આજે આપણે ગાંડીગીરનો આનંદ લઈએ. ગીરનું જે જીવન છે એમને તમને મારા વિડીયોના માધ્યમ દ્વારા રૂબરૂ કરાવવાનો પ્રયત્ન કરીશ. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. શું ના ના તારું નામ શું છે? તારું ગામનું નામ? તારું ગામનું નામ? ઈના મીના તે મને રોટલો કરી દે બાપા. ઢોસો ખાઈ પેટમાં સ્વેટર ઢોસો એવા ખાઈ ખાઈને પછી તો બીમાર થાય જ ને બાપા. પાણી પૂરી ખાવી. હા દઈ સિટીની બાઈ પાણીપુરી જ થાય. હા બાઈ હું બાપા પાણી પૂરી ખાવી. હા હા બસ મોબાઈલ જોયા, મોબાઈલ જોવાનું. હા છોકરાઓનો નાસ્તો એ શું કરી દઈએ? મોબાઈલમાંથી ને વિડીયો થાય તો નાસ્તા કરી દઈએ ને કે શું કરે? અત્યારે કોણ મોબાઈલમાંથી ને વિડીયો થાય તો કરે નાસ્તા છોકરાઓને? એ છોકરા ઉઠીને એની રીતિ બિચારા. અને અમારે તો એ ઉઠીને ચા પાણી કરી દેવા, કોઈ છોકરાઓને ખવડાવવું, પીવડાવવું બધું. આને એને શું હોય ને દી આખો મોબાઈલ જોવા, ટૂંકા ટૂંકા ડ્રેસું પહેરવા, સડા પહેરવા. ત્યાર કહો સડા સડા પહેરવા. અરે હું તો અહીં મોઢે કહું અને બીડી પીતી હોય એટલે હમણાં એટલે અરે મરી જાવ તમારે. નાની નાની છોકરીઓ ભાઈ. અહીંયા એકવાર આવી જાઉં, અહીંયા કે બગીચામાં જાઉં પણ નહીં હો, બગીચામાં નહીં, બહાર નીકળો.
બગીચામાં મારે એ કઈ નથી એમાં ફંદા કરવા બગીચામાં દેશની સંસ્કૃતિ નથી ને એવા કપડાં. હા એવા કપડા પહેરાય આજે યુગમણે દરબાર મોર જાય જે યાથમણે દરબાર સઈ ના જાય રે વેવાયુને માંડવડે માણા રાજા કે રાખે આવે વાયુ ના રાજ રાજ કેરી અમારા 3 ગીરના મહેમાન છે. ગીર શું છે અને ગીરની પ્રકૃતિ શું છે એવો આ સાંઢબેડા નેસ છે કે ભગવતી પીઠળ આ બિરાજમાન છે અને એમ કહેવાય છે કે એના ઝાડ એવું બેડા નામનું ગીરની અંદર ઝાડ થાય છે અને બેડો એટલે એક વીઘાની અંદર પથરાઈ ગયેલો બેડો હતો અને કોક કવિરાજ આવી અને દુઆ લલકારવા માંડ્યો કે માતાજી પહેલાં તારા દર્શન કોઈ નથી કરતું, આ બેડાના દર્શન કરે છે. એટલે આ નેહનું નામ હાંડબેડા પડ્યો અને ચારણ સાહિત્યની અંદર એમ કહેવાય છે કે એની દુઓ લટકાયો કે હાંડ થઈ હોયાની બેડો જો એક રાત તો સિંધલ લાગે સોરઠી અમારી 5 પાડાની પીઠબાઈ. એમ કહેવાય છે કે મુરિયા હોતો બેડાનું ઝાડ ઉસકાવીને નાખી દીધું અને 12 ગામનું ધણ ભડક્યું એ આ નેહ છે. અને જેથી આ સિંહ જોવાનું પ્રવૃત્તિ થઈ જુનાગઢથી નવાબ સરકાર આવી અને સાંઢબેડા નેસની અંદર આ સિંહનું લોકેશન કરી અને સિંહ માણસોને ટુરિઝમને ત્યારે બતાવતા અને દર બુધવારે ત્યારે લાઈવ શો બતાવતા કે ત્યારે એટલો વાહનનો નહોતો એટલે 10-12 ગાડી ફરતી રાખે અને લોકેશન ફોરેસ્ટવાળા લાઈવ પાડો મૂકે અને મારણ કરે એ બતાવતા. પ્રથમ સિંહનું લોકેશન અને સિંહ બતાવવાનું આ સાંઢબેડા નેસથી થયું હતું. એટલે આ ગીર છે અને ગીર તો ગીર છે બાપ. કોક દી ગીરની અંદર ફરવા આવો અને એની પ્રકૃતિ જોઉં તો તમને ખબર પડે કે હું ગીર છે અને હું ગીરના માલધારી છે. એટલે આ ગીર તો ગીર છે અને અમારા બાપદાદા પણ આ ગીરની અંદર વસવાટ કરતા અને ગીરની અંદર ત્યારની સાલમાં જો મોટામાં મોટો નેસ હોય તો સાંઢબેડા હતો. એટલે એવી પ્રકૃતિ છે અને એવી ગીર છે. અને હું એક ચારણી સાહિત્યની અંદર જેથી ઇંગોલભાઈ નરેલાએ આ દુઓ ગાયો અને મેં ભીખુદાનભાઈ પાસેથી આ સાંભળેલો દુઓ હતો. એટલે કોઈ પણ માલધારી ગીરમાંથી ભલે વિદેશ હોય કે બોર અમદાવાદ સુરત હોય અને અષાઢ મહિનાનો મે મંડાય અને મોરલા ગીરની અંદર ટેહોંક કરે અને એનો ઇતિહાસ હોય. ભલે અધિકારી હોય કે કોઈ પણ અષાઢ મહિનાનો મે મંડાય એટલે એને ગીરની અંદર આવવું પડે. એટલે ગીરની અંદર એવો ચારણ અને ઉદાસ થઈ ગયો અને ચારણિયાની કહે છે કે મારો બાપ આવ્યો આપણા માલને હાકી અને આપણા દેશમાં જાય. એટલે એવો દુઓ કહે છે કે જોને રૂડી રડિયામણી અને ઓલી હરિયાળી ને વડી હેતાડ પણ ચારણ ગીર નથી છોડવી. હરે રે તળા પશુને પાછાવાર પણ ચારણ ગીર નથી છોડવી. હરે રે તાળા પશુને પાછાવાર તું એકલા ને બીજો કોયલનો રાગ પણ એ તો ગાડે ગાડે ટહુકતો મોરલો. એમાં ડુંગડે જોને ગરજતો હવાજ પણ ચારણ ગીર નથી છોડવી. અરે રે તાળા પશુને પાછાવાર. અમારે ત્યાં એવો ગીરની અંદર આ નેસ અને અમારી
બેનું દીકરીઓ એમ કહેવાય છે કે વીરડેથી અને હેરણ જેવા નદીના કાંઠા ઉપરથી પાણી ભરી અને ચાલ્યું જાય અને એમાં કોઈક મહેમાન આવે એટલે બીજી બેનું કહે છે કે તમારા મહેમાન છે, એટલે બેન ઉતાવળી હાલે માથે હેલ છે અને ત્યાર એવો વ્રત થાય કે અમારે ત્યાં મહેમાન આવ્યા છે કે હેલ ભરીને હું તો હાલું ઉતાવળી મારે હયે હરકન માયા મારે ઘેર મહેમાન આવ્યા હેલ ભરીને હું તો હાલું ઉતાવળી મારે હયે હરકન માયા મારે ઘેર મહેમાન આવ્યા ઈરે મહેમાનોને ઉતારા ઓરડા દેશું એને મેળ્યું ના મન મારે ઘેર મહેમાન આવ્યા હેલ ભરીને હું તો હાલું ઉતાવળી મારે હયે હરખન માયા મારે ઘેર મહેમાન આવ્યા ઈરે મહેમાનોને ભોજન લાપસી દેશું એને કણેરાની કાંબ મારે ઘેર મહેમાન આવ્યા મારે ઘેર મહેમાન આવ્યા. એટલે એમ કહેવાય છે કે આવો અહીંયા ગીરમાં ગીરની મજા માણો બરાબર. અને કે આપણે નીંદર નો આવે એટલે શું કહેવાય ગોળી ખાવી પડે ને, એ અમારા ગીરમાં આવે ને એટલે વગર દવાએ નીંદર આવી જાય બરાબર છે. અને અહીંના દૂધ, કઢી ખીચડી, માખણ, લસણની ચટણી, બાજરાનો રોટલો, ડુંગળીનો દડો ખાઈને એટલે વગર દવાએ નીંદર આવે. કેવું તારે સમજ જોડે જોઈ તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો આપને આ ગીર જંગલના નેશનો વિડીયો? તો કોમેન્ટ બોક્સમાં જરૂર ને જરૂર લખજો. ને હા, આ વિડીયો અહીંયા પૂરો નથી થતો, આપણે જઈ રહ્યા છીએ ગીર જંગલની અંદર. તો આવનારો વિડીયો મારો ગીર જંગલને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મને સપોર્ટ કરજો. તો ફરી મળીશું એક આવવાના વિશે. ત્યાં સુધી મજા આપશો. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.